વડોદરા વકીલ મંડળની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત। દિવાળીપુરા કોર્ટ બહાર ઘંટ વગાડી ચક્કાજામ કર્યા। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલ ખાતે વડોદરા વકીલ મંડળ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને શરૂ કરવામાં આવેલી હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી। વકીલોએ કોર્ટના મુખ્ય ગેટ બહાર એકત્રિત થઈ ઘંટ વગાડી અને રોડ પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું। બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા સહિત તમામ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં વકીલો આ આંદોલનમાં જોડાયા હતા। વકીલોએ કોર્ટ પરિસરમાં ફરીને અન્ય સાથીઓ અને લોકોને પણ હડતાળમાં જોડાવા આગ્રહ કર્યો હતો। બાર એસોસિએશનના હોદ્દેદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી વકીલ મંડળની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત અને હડતાળ અવિરતપણે ચાલુ રહેશે। વકીલોના આક્રમક વિરોધ અને ચક્કાજામને કારણે દિવાળીપુરા વિસ્તારમાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને કોર્ટનું કામકાજ પણ પ્રભાવિત થયું હતું। બે દિવસ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા એક લેટર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટને કે આ પરિપત્રમાં ફેરફાર કરો કાં તો રદ કરો, પરંતુ આ દિન સુધી આજે ત્રીજો અમારો કોર્ટની કાર્યવાહી છે અને તહેવારનો ત્રીજો દિવસ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં નથી આવ્યો, જેથી આજે ઘંટ વગાડીને ગુજરાત હાઈકોર્ટને ઉંમરથી ઉઠાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જ્યાં સુધી આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે, નહીં તો એમાં વકીલોને સવલત પ્રમાણે ફંડ એડ કરવામાં નહીં આવે તો આ આંદોલન હજી ઉગ્ર બનશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેના વિરોધની અંદર વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજે દિવસે પણ અચોક્કસ મુદતની હડતાલ ચાલે છે। આ ઘંટ વગાડવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત હાઈકોર્ટને અમારે જણાવવું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જે પરિપત્રો બહાર પાડ્યું છે એના અનુસંધાને મુદત લેવા માટે અરજી આપવામાં નથી આવતી। તે ઉપરાંત ત્યાં આગળ સ્ટેજ બંધ કરવા માટે પણ અરજી આપવામાં નથી આવે, કહેવામાં આવે છે ને ઓર્ડર થઈ જાય છે। માટે આ પરિપત્રનો અમલ કરતા પહેલા ગુજરાત બાર કાઉન્સિલે અને ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક બારોની માહિતી લેવી જોઈએ ને ત્યાર પછી પરિપત્ર બહાર પાડવો જોઈએ અને સ્થાનિક બારોમાં ચાલતી લિપિનો સમાવેશ કરવા અથવા આ પરિપત્ર સ્થગિત કરવા માટેની વાત છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્ર અત્યાર સુધી આ 3 દિવસનો આજે ત્રીજો દિવસ છે આંદોલનને, તો પણ હાઈકોર્ટ જાગી નથી, એટલે અમે આજ રોજ આ ઘંટ વગાડીને નામદાર ગુજરાત હાઈકોર્ટને જગાડવા માંગીએ છીએ અને આ કાળો પરિપત્ર જે એમને બહાર પાડ્યો છે એ વકીલોના હિત વિરુદ્ધનો છે, પક્ષકારોના હિત વિરુદ્ધનો છે, જેથી આ પરિપત્ર તાત્કાલિક ધોરણે પરત ખેંચવા માટે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને જગાડવા માટે આજે કાર્યક્રમ રાખ્યો છે અને જો આવનાર સમયમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ આ ત્વરિત આ પરિપત્ર નહીં ખેંચે તો આનાથી પણ ઉગ્ર આંદોલનો વડોદરા વકીલ મંડળ આપશે।